નમસ્તે એવરીવન, સ્વાગત છે તમારું રંગીલું ફ્રાન્સ ચેનલમાં. તમે જ્યારે મકાનની ખરીદી કરો, પ્રોપર્ટીની ખરીદી કરો, એવા સમયમાં તેની સાથે પાર્કિંગની જગ્યા ફ્રી આવે છે. પાર્કિંગ અલગ અલગ ફોર્મમાં હોઈ શકે, કાં તો અંડરગ્રાઉન્ડ હોય, કાં તો ગ્રાઉન્ડ ઉપર હોય. અત્યારે હું જે ઊભો છું તે અમે જે મકાનની ખરીદી કરી તેની સાથે આવેલું. એક પાર્કિંગ છે બંધ, ક્લોઝ પાર્કિંગ, અને બીજું પાર્કિંગ અહીંયા અત્યારે ઊભો એ ઓપન સ્પેસમાં છે. તો હું તમને બતાવું કે અંદરની જગ્યા કેવી હોય અને કેટલી હોય. લોકો અહીંયા બહાર બધું મૂકે સામાન, પણ અમારે લકીલી અમારા બગીચામાં એનેક્સ છે, એટલે એ પાર્કિંગ જેવી જગ્યા હોય, પણ એ ઘરની અંદર હોય. એટલે બધી અમે જે સામગ્રી હોય અમે ત્યાં મૂકેલી છે કે જે અત્યારે ટેમ્પરરીમાં યુઝ ના થયા તો પછી ઉપયોગ કરવાના હોય, એટલે આ અમારે ખાલી છે. હું તમને બતાવું. તો આ સિક્યોર ચાવીથી હોય. ઓપન કરવું થોડુંક અઘરું પડે, એટલે સોરી હું લઈ લઉં ઇન કેસ પછી ક્લોઝ થાય નહીં તો. આવી રીતે નીચે પાડી અને તમે આમ ઉપર ઓપન કરી શકો. તો આવી રીતે ક્લીન સ્પેસ હોય. બાકી તો તમે આમાં બધું મૂકી શકો. ઘણા બધા નહીં, ઓલમોસ્ટ બધા લોકો મૂકે અંદર. કોઈ બોક્સ હોય કે બગીચાને કંઈ સાફ સફાઈની સામગ્રી હોય વગેરે. તો આ રીતે સિક્યોર જગ્યામાં તમને મળે. આ અરાઉન્ડ મારા હિસાબે 5 મીટર સ્ક્વેર હોવું પડે. 1 થી 1.5 મીટર એની પહોળાઈ અને 2 થી 3 મીટર એની લંબાઈ. પવિત્ર અંદર એન્જોય કરે છે. વૈયા બેટા અંદર આવતી, આ બહાર આવતી રહે. ચાલ બેન કરો, નકર હાલ તો બેન કરો. તો આવી રીતે હોય. આ જે ફ્રેમ છે એ લાકડાની ફ્રેમ છે, તમે જોવો એમ. અને નીચેથી અત્યારે તડકો એટલો બધો છે ને કે આ ફ્રેમ બહાર નીકળી ગઈ ડ્રાયનેસના કારણે. મેં પાણી છાંટ્યું, પણ એક વખત પાણીના છંટકાવથી એટલો બધો ફાયદો થાય નહીં. અને અમારા માટે પાર્કિંગ બંને ફ્રી છે. મારી પાસે કાર નથી અત્યારે, લાયસન્સ નથી, એટલા માટે. તો અમે વિચારીએ છીએ કે આને રેન્ટ ઉપર આપી દઈએ, જેથી કરીને જગ્યાનો ઉપયોગ થાય અને થોડું ઘણું મેન્ટેનન્સ પણ રહે. નહીંતર તમે આમને પડ્યું રહી તો ક્યાં લાવવા ખબર નહીં, તૂટી જાય વગર આ તે. તો એના કરતાં કોઈક વાપરતો હોય તો વધારે સારું, અને બાને પણ રેન્ટ પણ આવે. તો જોઈએ હવે.